યુપીમાં પહેલા તબક્કાના મતદાન માટે ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ મતદાતાઓને પોતાની તરફ કરવા રાજનૈતિક દ્વંદ્વ યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું અને આ યુદ્ધમાં જીતવા માટે રાજનૈતિક શૂરવીરોનો જમાવડો પશ્ચિમ યુપીમાં વધવા લાગ્યો। ગૃહમંત્રી અમિત શાહે અનૂપ શહેર, ડીબાઈ અને લોનીમાં તાલ ઠોક્યો અને રામ મંદિરના મુદ્દે અખિલેશ યાદવને સવાલ કર્યો। जिन्होंने हंसते हंसते अपनी कुर्सी राम मंदिर पर भेंट चढ़ा दी और दूसरी ओर समाजवादी पार्टी है जिसने कार सेवकों पर गोली चलाने का काम किया था। तो ત્યાં જ પશ્ચિમ યુપીમાં અખિલેશ અને જયંતની જોડી બુલંદ શહેરમાં પહોંચી અને બંને એક સૂરમાં ભાજપ સરકાર પર જોરદાર બરસ્યા। आज वही 3 तारीख है। एक 3 तारीख ऐसी भी थी जिस दिन जीप से कुचल दिए गए थे लोग, किसान कुचल दिए गए थे। इस बार जनता ने तय किया है भाईचारा बनाम भारतीय जनता पार्टी चुनाव। तो वળી યુપીમાં કોંગ્રેસની કમાન સંભાળી રહેલી પ્રિયંકા ગાંધીએ બુલંદ શહેરમાં ઘરે ઘરે જઈને મત માંગ્યા અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની વકાલત કરી। कांग्रेस लड़ रही है, संघर्ष कर रही है। पिछले 2 सालों से सिर्फ और सिर्फ कांग्रेस ने उत्तर प्रदेश में सारी जनता के मुद्दे उठाए हैं। जब दिल्ली से पलायन हुआ तो आप कहाँ थे? ત્યાં યુપીના ચૂંટણી સંગ્રામમાં છેલ્લે મોરચે ઉતરનાર માયાવતી પણ આજે ગાઝિયાબાદ પહોંચ્યા અને તેમણે પણ જીતનો દાવ કર્યો। प्रदेश में विशेषकर गरीबी व बेरोजगारी आदि को दूर करने के लिए जरूरी कदम उठाए जाएंगे और ये हमारी सरकार का इस बार भी फिर से मुख्य एजेंडा होगा। યુપીમાં પહેલા તબક્કાનો પ્રચાર પ્રસાર સ્લો ગવરમાં આવી ચૂક્યો છે અને રાજનૈતિક ખેલાડીઓએ રેલી, ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી એક એક વોટ માટે બધી તાકાત લગાવી દીધી છે। अगर गर्म खून हमारे अंदर नहीं बहे तो हम जिंदा क्या रहेंगे? गोरखपुर से उन्होंने कुछ कोशिश की है कि फिर दोबारा ठंड लौटे, तो हमारा तो खून भी गर्म है। वो कोई कंप्रेसर थोड़ी है कि हमें ठंडा कर देंगे। गर्मी नहीं, भर्ती। ફેબ્રુઆરીમાં ઠંડી ભલે લોકોને ધ્રુજાવી રહી હોય પણ યુપીમાં રાજનૈતિક ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી। પશ્ચિમ યુપીમાં ગરમી મોટો મુદ્દો બની ગયો છે। બુલંદ શહેરમાં અખિલેશ અને જયંત ચૌધરીએ જ્યારે સાથે કોન્ફરન્સ કરી તો ગરમીવાળો મુદ્દો ફરી એકવાર બંનેના મોઢે ચડ્યો। અખિલેશે કટાક્ષ કરતા કહ્યું કે સીએમ યોગીની તુલના કમ્પ્રેશર સાથે કરી તો જયંતે પોતાના લોહીને ગરમ કહી દીધું। वो हमारे मुख्यमंत्री हैं, वो कोई कंप्रेसर थोड़ी है कि हमें ठंडा कर देंगे। फ्रिज में ठंडी चीज रखने के लिए कंप्रेसर होता है, कंप्रेसर खराब हो जाए तो क्या मुख्यमंत्री जी हमारे कंप्रेसर हैं? हमारा तो खून भी गर्म है और देश के लिए सब कुछ न्यौछावर करने के लिए हम लोग राजी रहते हैं। तो हमें धमकी देना, इस क्षेत्र के मिजाज को मुझे लगता है योगी जी समझ नहीं पाए। અખિલેશ યાદવે કટાક્ષથી આગળ ગરમીવાળા મુદ્દાને રોજગાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો અને જાહેરાત કરી દીધી કે એસપી ગઠબંધનની સરકાર બનવા પર બમ્પર નોકરીઓ મળશે। जो लोग कह रहे हैं गर्मी की बात कर रहे हैं, हम उन्हें भरोसा दिलाना चाहते हैं कि गठबंधन की सरकार बनेगी तो भर्ती दी जाएगी, भर्ती खोली जाएगी। गर्मी नहीं, भर्ती। દિલ્હી, એનસીઆર અને ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને મોસમના મિજાજને પણ જયંત ચૌધરીએ સીએમ યોગીના નિવેદન સાથે જોડીને ભાજપની હારનો દાવ પણ ઠોકી દીધો। ऐसा लगता है कि हार की बौखलाहट उन्हें सता रही है और आज तो कुछ मौसम भी बदला लग रहा है। लगता है कि गोरखपुर से उन्होंने कुछ कोशिश की है कि फिर दोबारा ठंड लौटे। અખિલેશ અને જયંત એક સાથે બેસીને ગરમીવાળા નિવેદન પર ભાજપને ઘેરી રહ્યા હતા તો અનૂપ શહેરમાં ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા જયંતને સાવધાન રહેવાની સલાહ આપી। अगर जयंत चौधरी जी के मन में है कि सरकार बनेगी तो अखिलेश बाबू उनकी सुनेंगे। अरे जयंत बाबू किस मुगालते में हो जो अपने पिताजी और चाचा जी की नहीं सुनता, वो आपकी क्या सुनेगा?
પશ્ચિમી યુપીમાં પહેલા તબક્કાના મતદાનમાં અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે, પણ છેલ્લા સમયમાં રાજનૈતિક તાપમાનનો પારો આકાશને આંબી રહ્યો છે. કોને મળશે સત્તાની ગરમી અને કોને લાગશે હારની ઠંડી એ 10 માર્ચે પરિણામના દિવસે ખબર પડશે. ઉત્તર પ્રદેશનો ચૂંટણી જંગ. પ્રચારમાં નેતાઓ વચ્ચે જુબાની તકરાર. કોઈ ગરમી કાઢવા બેકરાર. एक गर्मी जो अभी किराना में और मुजफ्फरनगर में कुछ जगह दिखाई दे रही है ना, ये सब शांत हो जाएगी. तो कोई चर्बी काढ़वा आतुर. ये भारतीय जनता पार्टी की जो चर्बी चल रही है, सारे नेताओं की चर्बी उतार दो आप. कोई वहती गंगा में हाथ धोवा तैयार. बीजेपी की गर्मी निकल गई जब 3 किसान कानून को वापस लेना पड़ा. तो कोई यूपी में हिंदू गर्मी थी परेशान. इन 5 साल के अंदर पूरी हिंदू गर्मी मचाई उन्होंने. ચૂંટણીના માહોલમાં નેતાઓ વોટરોને રીઝવવા માટે ગમે તે પ્રકારની નિવેદનબાજી કરી રહ્યા છે. ऐसा भर भर के वोट दो, ईवीएम की मशीन को ऐसा भर के दो, नलके के बटन, हैंडपंप के बटन को ऐसा दबाओ कि भारतीय जनता पार्टी की जो चर्बी चल रही है, सारे नेताओं की चर्बी उतार दो आप. ચરબી ઉતારવા વાળું આ નિવેદન આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીનું છે અને આ નિવેદન યોગી આદિત્યનાથના એ નિવેદનનો જવાબ છે જેમાં તેમણે વિરોધીઓની ગરમી ઉતારવાની વાત કરી હતી. एक गर्मी जो अभी किराना में और मुजफ्फरनगर में कुछ जगह दिखाई दे रही है ना, ये सब शांत हो जाएगी इसके बाद. क्योंकि गर्मी कैसे शांत होगी, ये तो मैं मई और जून में भी इसको बहुत सिमरा बना देता हूँ. આ જુબાની જંગમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરેલા એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઝંપલાવ્યું. बीजेपी की गर्मी निकल गई जब 3 किसान कानून को वापस लेना पड़ा. ઓવૈસી આટલેથી જ ન અટક્યા. વાર પલટવાર કરતા તેમણે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત પર પણ કટાક્ષ કર્યો. बीजेपी की पूरी हवा निकल गई जब कोविड में लाशें पानी पर तीर रही थी. ચૂંટણી માથે છે એવામાં નેતાઓને બેફામ નિવેદનબાજી રોકવાનું નામ નથી લેતી. મેરઠ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રફીક અંસારીએ ફરી વિવાદિત નિવેદન આપ્યું. इन 5 साल के अंदर पूरी हिंदू गर्दी मचाई उन्होंने. हर थाने में हिंदू गर्दी मचाई है. मैं कहना चाहता हूँ दोस्तों, अगर ये सरकार बन गई, ये तो गुंडा हो जाएगा, ये तो बदमाश हो जाएगा. लेकिन साथियों, इस सरकार ने आपको दबाने का काम किया, आपको कुचलने का काम किया, आपको खत्म करने का काम किया. दोस्तों, આખરે સવાલ એ છે કે ચૂંટણી પ્રચારમાં એકબીજા પર કીચડ ઉછાળવા શું જરૂરી છે? શું શબ્દો અને ભાષાની મર્યાદામાં રહીને નેતાઓ ચૂંટણી પ્રચાર ન કરી શકે? ચૂંટણીમાં તણાવ વચ્ચે સિદ્ધુ ભગવાનની શરણમાં દેખાયા. આ તસવીરો વૈષ્ણોદેવી મંદિરની છે જ્યાં સિદ્ધુ આશીર્વાદ માંગવા પહોંચ્યા. અમૃતસર પૂર્વ બેઠક પર કાંટાની ટક્કર છે. 18 વર્ષની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે એટલે સિદ્ધુ ભગવાનના દ્વારે પહોંચ્યા અને જાતે આ તસવીર પણ જાહેર કરી. દર્શન કરવા પહેલા સિદ્ધુએ ટ્વિટર પર માતા પ્રત્યેની પોતાની આસ્થા પણ વર્ણવી. લખ્યું કે ધર્મના માર્ગે ચાલતા આવેલી દરેક મુસીબતોમાં મા વૈષ્ણોદેવીએ હર હંમેશ રક્ષા કરી છે. સિદ્ધુની આ યાત્રાને ચૂંટણી સાથે જોડાયેલા તણાવથી જોડીને જોવાઈ રહી છે. જોકે પાર્ટીના સૂત્રોનું એવું પણ કહેવું છે કે સિદ્ધુની આ યાત્રા પહેલાથી જ નિર્ધારિત હતી. હકીકતે આ વખતે સિદ્ધુની સામે સાચે મુસીબત આવી ગઈ છે, કારણ કે સામે તેમના રાજનૈતિક દુશ્મન અને અકાલી દળના મોટા નેતા વિક્રમ મજેઠિયા છે. સિદ્ધુ અને મજેઠિયા વચ્ચે દરરોજ પરસ્પર વાગ પ્રહાર થઈ રહ્યા છે. પ્રચારની કમાન ખુદ સિદ્ધુની પત્ની નવજોત કૌરે સંભાળી રાખી છે. તેઓ સ્થાનિક લોકો સાથે ગલી ગલીમાં ફરી રહ્યા છે, નાની નાની સભાઓ કરે છે અને લોકોના દિલમાં સિદ્ધુ માટે અનહદ પ્રેમ હોવાનો દાવો કરી રહ્યા છે. आपके सामने ही है, एक सुबह से लेकर रात तक निकलते हैं, प्यारी प्यार मिलता है और यही प्यार मजबूर करता है आगे काम करने के लिए. और हर चेहरा कहते हैं ना पहचाना हुआ है. अब तो रिक्शे वाले और जो साइड पे रेडियां लगाते हैं वो भी जानते हैं, स्कूलों के बच्चे भी पहचानते हैं. જોકે વિસ્તારના લોકોમાં સિદ્ધુ માટે એટલો પ્રેમ અને આટલો પરિચય હોવા પર આમ આદમી પાર્ટીની ઉમેદવારે સવાલ ઉઠાવ્યા.
कई जगह पे नवजोत सिंह सिद्धू साहिब का इतना विरोध हुआ है कि उनको वहां एंटर नहीं करने दिया गया, और ऐसा ही विरोध कल बिक्रमजीत सिंह मजीठिया को भी हुआ है, उनको एंटर नहीं करने दिया गया। और बहुत खुल के लोग हमें ये बोलते हैं कि हमने ये लिखा है कि इस गली में सिर्फ आम आदमी पार्टी का लीडर आ सकता है, ना तो अकाली दल का कोई लीडर आएगा और ना नवजोत सिंह सिद्धू साहिब आएंगे। 18 વર્ષથી સિદ્ધુનો પરિવાર આ વિસ્તારથી ઉમેદવારી કરે છે અને પછી જીતનો ભરોસો પણ છે। જોકે મજીઠિયાએ પણ એડી ચોટીનું જોર લગાવી દીધું। સિદ્ધુના પડકાર પર તેમણે પોતાની જૂની સીટ મજીઠા છોડી દીધી અને હવે મજબૂતી સાથે અમૃતસર પૂર્વ સીટ પર ચૂંટણીના મેદાનમાં છે। જોકે સિદ્ધુની પત્ની મજીઠિયાને બહારના કહીને મતદારોને પોતાની તરફ કરવાના પ્રયાસ કરી રહી છે। शहर के लोग हैं, समझते हैं, हम ड्रग्स से नफरत करते हैं, वहाँ पे चल गया उसका पिंड में, यहाँ नहीं चलेगा। और यहाँ पे ये भी हो सकता है डंडे पड़े, इसलिए भाग जाए यहाँ से। પણ સિદ્ધુની મુસીબત એકમાત્ર મજીઠિયા નથી। એક તરફ સીએમના ચહેરા માટે ઉમેદવારની રેસમાં ચન્નીનું નામ આગળ નીકળી રહ્યું છે। What Reserve Bank issues is the digital currency. Everything that prevails outside of it in the name of digital whatever are assets being created by individuals, and in transacting that asset, if there are profits being made, we are taxing that profit at 30%. We are also tracking every trail of money in that by saying every transaction will be 1% TDS. તાજેતરમાં જ રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમણની એક જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું। જે જાહેરાત હતી ડિજિટલ કરન્સી અથવા તો કહો ક્રિપ્ટો કરન્સી પર સરકારે લગાવેલો નવો ટેક્સ। બજેટમાં નાણામંત્રીની આ જાહેરાત બાદ ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠ્યા કે શું સરકારે બિટકોઇન, ઇથેરિયમ અથવા નોન ફંજીબલ ટોકન જેવી ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ લગાવીને તેને લીગલ કરી છે? કોંગ્રેસે પણ આને લઈને સવાલ પૂછ્યા હતા। શું ક્રિપ્ટો કરન્સી હવે કાયદેસર થઈ ગઈ ક્રિપ્ટો કરન્સી બિલ લાવ્યા વિના જ, કે જેથી આપે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ લગાવી દીધો? આના નિયમો વિશે શું? ક્રિપ્ટો એક્સચેન્જના નિયમોનું શું? રોકાણકારોની સુરક્ષા વિશે શું? હવે આ જ ભ્રમને દૂર કરવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથન સામે આવ્યા। સોમનાથને કહ્યું કે આ ક્યારે લીગલ ટેન્ડર अथवा કાયદાકીય જાહેર नहीं થાય। डिजिटल रूपी जो रिजर्व बैंक का इशुएंस होगा वो लीगल टेंडर रहेगा, बाकी सब बिल्कुल लीगल टेंडर नहीं है, विल नॉट बिकम, विल नेवर बिकम। बिटकॉइन या एथेरियम या वो कुछ किसी एक्टर का फोटो को एक एनएफटी बना दिया, वो सब कभी लीगल टेंडर नहीं बना। નાણાં સચિવ સોમનાથને લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી દૂર રહેવાની પણ સલાહ આપી। સાથે જ ભારપૂર્વક કહ્યું કે તમારું રોકાણ એ જ ડિજિટલ રૂપમાં સુરક્ષિત રહેશે, જે લાવવાની જાહેરાત નાણામંત્રીએ બજેટના ભાષણમાં કરી હતી। लेकिन डिजिटल रूपी एक ऐसा रूपी है कि रिजर्व बैंक के द्वारा उसका इशुएंस होगा। जैसे करेंसी में एक नंबर है, उनका हर एक रूपी का उनके पास रिकॉर्ड रहेगा डिजिटल, लेकिन इसका प्रिंसिपल ये है कि वो एक लीगल टेंडर है। और अगर आप किसी को पे करना चाहते हैं तो बिना कैश के इक्विवेलेंट है, और उनके पास जो मिलेगा वो एक नंबर्ड आइटम मिलेगा उसको, वो रिजर्व बैंक का होगा। ऐसा कोई डाउट नहीं है कि उसका पैसा मिलेगा कि नहीं। હવે આ બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના જોખમને પણ સમજો। 1 ડિસેમ્બર 2021ના રોજ એક બિટકોઇનની કિંમત લગભગ 43 લાખ રૂપિયા હતી, જ્યારે 1 ફેબ્રુઆરી 2022ના રોજ એક બિટકોઇનની કિંમત આશરે 30 લાખ રૂપિયા થઈ ગઈ। એટલે 2 મહિનામાં તેમાં અંદાજે 13 લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો। જોકે તેમ છતાં પણ ક્રિપ્ટો કરન્સીનું આકર્ષણ વધતું જઈ રહ્યું છે। આજે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના 10 કરોડથી વધુ રોકાણકાર છે। એક રીતે જોવા જઈએ તો દેશમાં ક્રિપ્ટો કરન્સીની સમાંતર અર્થવ્યવસ્થા ઊભી થઈ રહી છે। એટલે સરકારે તેને સીધે પ્રતિબંધિત કરવાના સ્થાને ટેક્સ લગાવીને રેગ્યુલેટ કરવાનો અને લોકોને ડિજિટલ રૂપના સ્વરૂપે નવો વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે। વર્ષ 2020માં ભારત ચીન સરહદે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણને લઈને ચીનની પોલ ખુલી ગઈ અને પોલ ખોલી ઓસ્ટ્રેલિયન અખબારે। ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્ર ધ ક્લેક્શોન અનુસાર ચીનને ગલવાન ઘાટીમાં જે જાહેર કર્યું હતું તેનાથી ઘણું વધુ નુકસાન થયું હતું। એ પણ દાવો કરાયો છે કે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઝડપમાં ગલવાન નદી પાર કરતા સમયે 38 ચીની સૈનિક ડૂબીને મૃત્યુ પામ્યા હતા।
ચીની વ્લોગર્સનો હવાલો આપી અને દુનિયા સામે શોધકર્તાઓનો રિપોર્ટ અખબારે મૂક્યો છે, જે અનુસાર 2020માં બેઇજિંગે માત્ર 4 સૈનિકોની મોતની જાહેરાત કરી હતી, પણ તેનાથી 9 ગણો વધુ મૃત્યુઆંક હતો. આ વાત એ તરફ પણ ઇશારો કરે છે કે બેઇજિંગ આ ઘટના પર પડદો પાડવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. શિયાળાની મોસમ પૂરજોરમાં જામી છે. પ્રકૃતિ પણ અદ્ભુત છે. નજારો ભલે ખૂબસૂરત હોય પણ જનજીવન અસ્તવ્યસ્ત છે. દ્રશ્યો ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના છે, જ્યાં પિંડર ઘાટી સહિત અન્ય સરયુ ઘાટીના ગામ હિમવર્ષાને કારણે સુન્ન થઈ ગયા. બરફના થરને કારણે રેખાડી વાછમ અને કરમી બદિયાકોટનો માર્ગ બંધ થઈ ગયો. જિલ્લાના ગરુડ, કાંડા, કપકોટ, દુગ, નાકુરી, કાફલીગેર તાલુકામાં જે રીતે બરફ વર્ષા થઈ તેને કારણે 1 ફૂટ સુધીના બરફના થર જામી ગયા છે. કામકાજ અટકી પડ્યું છે. ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લો જ નહીં, રુદ્રપ્રયાગમાં પણ સ્થિતિ આ જ છે. સતત થઈ રહેલી બરફ વર્ષાને કારણે લીલા ઘાસ પર પણ બરફ જામવા લાગ્યો છે. સ્થિતિ એ છે કે ખેતર હોય કે માર્ગ, બધે બરફ જ બરફ છે. સરહદીય વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષાને કારણે પશુપાલકોને પશુઓ માટે ઘાસચારો પણ નથી મળી રહ્યો. દૂધ જેવું સફેદ વાતાવરણ, વૃક્ષ પર બરફની પરત, કાર પર જામ્યા થર, અને હજુ પણ યથાવત છે હિમવર્ષા. દ્રશ્યો છે નૈનીતાલના. જો કે સહેલાણીઓ માટે તો આ વાતાવરણ સોને પે સુહાગા જેવું છે. નૈનીતાલ આવેલા પ્રવાસીઓએ બરફનો ભરપૂર આનંદ માણ્યો અને પ્રકૃતિની અદમ્ય શીતળતા અનુભવી. मौसम का देख रहे हैं आप, तब साउथ तरफ बर्फ भी मिलेगी आपको और एक्सेप्ट नहीं किया था कि इतनी जल्दी बर्फ गिर जाएगी और दोबारा, और बहुत ही मज़ा आ रहा है और पर्यटकों से फिर से दोबारा से नैनीताल भरने को है और काफ़ी बढ़िया है. अभी भी स्नोफॉल हो रहा है. તો બદ્રીનાથ ધામના દ્રશ્યો જોઈને કદાચ તમને ઘરમાં ઠંડી લાગી જશે. સતત હિમવર્ષાને કારણે જ્યાં જુઓ ત્યાં બસ બરફ જ દેખાય છે. સ્થિતિ એવી છે કે ઇમારતોની છત પર પણ મોટા મોટા બરફના થર જામી ગયા. પહાડો છોડો, મકાન હોય કે રસ્તા, લગભગ 4 ફૂટથી વધુ બરફના થર જામી ગયા. સ્વાભાવિક છે કે આવો બરફ હોય તો રસ્તા પર વાહનો પણ ફસાવાના. અને હજુ પણ જે રીતે જોશીમઠ આસપાસ વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે, આ બરફની નીચેની સપાટી જલ્દી દેખાય એવું નથી લાગી રહ્યું. ઉત્તરકાશીના ગંગોત્રી, યમુનોત્રીમાં પણ જોરદાર બરફ વર્ષા થઈ. હર્ષિલ ઘાટીમાં તો 1.5 થી 2 ફૂટ બરફના થર જામે. ઉપરથી હવામાન વિભાગે હજુ 4 દિવસ બરફ વર્ષાની આગાહી કરી છે. ઊંચાઈ પર આવેલા લગભગ બધા જ ગામમાં હિમવર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. પહાડોની રાણી કહેવાય છે મસૂરી, અને અત્યારે આ રાણી જાજરમાન લાગી રહી છે. બરફ વર્ષાને કારણે અહીં પર્યટકોની સંખ્યા વધવા લાગી છે. એ સાચું કે જનજીવન થોડું પ્રભાવિત થયું છે. જે રીતે રસ્તા અને રસ્તા પર પાર્ક વાહનો પર બરફ દેખાઈ રહ્યો છે, પણ પ્રવાસીઓની આવક વધતા લોકો ખુશ છે. ચારેકોર બરફનું સામ્રાજ્ય. દ્રશ્યો છે રાનીખેતના. રાનીખેતના ચોબટિયામાં ભારે બરફ વર્ષાને કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. સૌથી વધુ ઊંચાઈ પર આવેલ રાનીખેત બરફમાં લપેટાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તરાખંડ જ નહીં, કાશ્મીર અને હિમાચલમાં પણ બરફ વર્ષાનું જોર વધ્યું. દ્રશ્યો કાશ્મીરના છે, જ્યાં ચારેકોર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. શ્રીનગરમાં પણ આ જ હાલ છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે વારંવાર રસ્તા પરથી બરફ હટાવવો પડી રહ્યો છે. ઘણા રસ્તા ભારે બરફ વર્ષાને કારણે બંધ થઈ ગયા છે. કુપવાડામાં પણ દૂર દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં માત્ર બરફની સફેદ ચાદર દેખાઈ રહી છે. તો માતા રાની વૈષ્ણોદેવીના ધામ કટરામાં બરફ વર્ષા થઈ.
હિમાચલમાં પણ આ જ મોસમ છે. બરફવર્ષાને કારણે શિમલામાં પર્યટકોની ભીડ ઉમટી પડી. જો કે સતત વરસતા બરફના કારણે કોઈ પણ સપાટી હોય, કાર, રસ્તા, મકાનની છત, ગ્રીલ રેલી બધે જ બરફ જ છવાયેલો છે. પણ પર્યટકો માટે આ અલભ્ય નજારો છે. बहुत अच्छा लगा सर. किस तरह से एंजॉय कर रहे हैं? बस यही, पहले हम 2 दिन के लिए रुके थे यहाँ पे, पर हमें जब पता चला कि बर्फबारी शुरू होने वाली है तो हम नेक्स्ट डे का भी प्लान कर लिया हमने. तो अभी बस यहाँ से बर्फबारी का एंजॉय करके घर को जाने की तैयारी. કોરોના તો ઝાયકોડીની કિંમત 265 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 93 રૂપિયાનું એક એપ્લિકેટર અલગથી ખરીદવું પડશે. એટલે કે રસીની કુલ કિંમત 358 રૂપિયા થશે. ઝાયકોડીને 20 ઓગસ્ટની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હતી. ખાસ તો એ છે કે આ વેક્સિન 12 વર્ષ કે તેથી વધુ વયના બાળકોને લગાવી શકાશે. જો કે સરકારે અત્યારે 15 થી 18 વર્ષના તરુણો માટે જ વેક્સિનેશન શરૂ કર્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ આ વય મર્યાદા ઘટાડીને 12 વર્ષ સુધીની કરી શકાય છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસ કોરોનાના કેસ વધ્યા બાદ આજે ફરી એકવાર કેસ ઘટ્યા. ગુજરાતમાં આજે કોરોનાના નોંધાયા 7,606 નવા કેસ, જે ગઈકાલ કરતા 1,328 ઓછા છે. તો આજે 34 દર્દીના મૃત્યુ થયા, જ્યારે 13,195 દર્દી સંક્રમણ મુક્ત થયા. નજર કરીએ રાજ્યના 8 મહાનગરમાં નોંધાયેલા નવા કેસ પર. તો અમદાવાદમાં 3,118, વડોદરામાં 1,127, ગાંધીનગરમાં 354, રાજકોટમાં 238, સુરતમાં 227, ભાવનગરમાં 65, જામનગરમાં 49, જૂનાગઢમાં 16 કેસ નોંધાયા. આ ઉપરાંત છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકના લેખાજોખા કરીએ તો 29 જાન્યુઆરીએ નોંધાયા હતા સૌથી વધુ 11,794 કેસ, જ્યારે 1 ફેબ્રુઆરીના સૌથી વધુ 38 દર્દીના મૃત્યુ થયા હતા. આ સાથે જ 3,87,645 લોકોએ આજે રસી. રાત્રે 8:30 વાગે હું તો બોલીશમાં મોટો ખુલાસો. સોદાગર કોણ?